વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓ ફરી એક વખત હડતાળ ઉપર ઉતર્યા છે। કાયમી કરવાની માંગ સાથે હંગામી કર્મચારીઓની શિક્ષણ સમિતિની કચેરીએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠા છે। લાંબા સમયથી 500થી વધુ હંગામી કર્મચારીઓની કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે આ હડતાળના કારણે શિક્ષણ સમિતિમાં વહીવટી કામગીરીને અસર થવાની સંભાવના છે। વર્ષ 1992માં હંગામી નિમાયેલા અનેક કર્મચારીઓ હંગામી તરીકે જ નિવૃત્ત થયા છે, ત્યારે શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓને બાબા સાહેબ આંબેડકરના ફોટોસ, પોસ્ટર, બેનર સાથે દેખાવો કર્યા હતા, તેમજ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવા પણ માંગ કરી હતી। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 500 થી વધારે જે કર્મચારીઓ છે ચોથા વર્ગના એ આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। જે હડતાલ કરી રહ્યા છે એમની વર્ષો જૂની માંગ છે, કરી રહ્યા છે। એક જ માંગ છે કે વર્ષોથી જે લડત ચલાવી રહ્યા છે કાયમી કરો એની માંગ કરી। શું કહો છો, આંખમાં આંસુ આવી જાય છે તમારી માગણી કરતા? અરે છેલ્લા 30 વર્ષથી અહીંયા ફરજ બજાવીએ છીએ સાહેબ, અને જે સરકારી ધારાધોરણો મુજબ અમને જે વળતર મળવું જોઈએ એ મળતું નથી। 1 વર્ષનો પ્રોબેશનરી પીરિયડ આપ્યો છે, આજ દિન સુધી અમને મારો પૂરો નથી કર્યો। અમારે હું પોતે રિટાયર્ડ કર્મચારી છેલ્લા 3 વર્ષથી રિટાયર્ડ છું, આજ દિન સુધી મને કોઈ સરકારી ધારાધોરણ મુજબ કોઈ પણ રકમ મને મળી નથી, અને મારું જીવન પાછળું ખૂબ જ દુઃખમય થઈ રહ્યું છે, કારણ કે સરકારની મેં 30 વર્ષ ફરજ આપી છે, તો મને મારું વળતર મને મળવું જોઈએ ને હક પ્રમાણે નિયમ મુજબ અમને કઈ પ્રકારનું કોઈ મળ્યું નથી, અને એ લેવા માટે હવે મરણીય પ્રયાસ અમે કરી રહ્યા છે, અને જેમ બને એમ આ વખત અમે આ હક અમે લઈને જ જપીશું, નહીં તો અમે મરવા પણ તૈયાર થઈ જઈશું, ત્યાં સુધી આ વખત અમે રહીશું, પણ હવે નહીં કરીશું। કર્મચારીઓની વ્યથા છે, શું કહો છો, કેટલા તો રિટાયર થઈ ગયા, એમની માંગ પૂરી થતા નથી માનતું તંત્ર? સાચી વાત તમારી। 3-3-92માં લગભગ 570 જેટલા કર્મચારી હતા, એ નિવૃત્ત થઈ ગયા, અને હવે 115 કર્મચારી રહ્યા, અને લગભગ 2 કે 4 વર્ષમાં એ પણ નિવૃત્ત થઈ જશે। એટલે અમારી માંગ આ વખતે જલવંત છે કે ભાઈ હવે અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લોકો ચોક્કસની મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે। હવે હક લીધા વગર ઉભા થવાના નથી। ઉભા નથી થવાના। બહેનો જિંદગી આપી દીધી આખી, તેમ છતાં એ તો જોઈએ છે કે અમને અમારા હકનું આપો સાહેબ, અમે એમની પાસે ભીખ નથી માંગતા ને એવું ઈચ્છે છે કે અમે બહાર ભીખ, ને મારું તો કોઈ છે જ નહીં સાહેબ, નથી ઘરે છોકરા કે કોઈ જ નહીં, ઘરનું ભાડું, લાઇટ બિલ ક્યાંથી કાઢવું? સૌથી વધારે કર્મચારીઓ આપ જોઈ રહ્યા છો પોતાની જિંદગી આખી શિક્ષણ સમિતિમાં આપી દીધી, પરંતુ એમના હકની વાત છે। કેટલાય કર્મચારીઓ તો રિટાયર થઈ ગયા, તેમ છતાંય ઉકેલ નથી આવતો, એટલે આજથી હવે આ કર્મચારીઓ છે હડતાલ ઉપર ઉતર્યા છે। ચોક્કસની મુદત સુધી હડતાલ કરવાના છે, જ્યાં સુધી એમની ડિમાન્ડ પૂરી ન થાય ત્યાં સુધી આ 500 થી વધારે કર્મચારીઓ કામથી અળગા રહેવાના છે। કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ।